ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના 2005ના મહત્વના ચુકાદા પછી પણ હાલની પરિસ્થિતિ ગંભીર છે। ડીજે અને લાઉડસ્પીકરના ઘોંઘાટથી લોકો હેરાન છે અને સરકારે એસઓપી નિયમો અને પરિપત્રો બહાર પાડ્યા હોવા છતાં તેનું અમલ માત્ર કાગળ પર જ રહી ગયો છે। તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન જસ્ટિસ સુપૈયા અને પીરજદાની ખંડપીઠે કડક ટકોર કરી હતી કે જો તમારા પાસે નિયમો છે તો તે રસ્તાઓ પર 129 ડેસિબલ સુધી અવાજ કેમ પડકાય છે। હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ડીજેનું ન્યુસન્સ હવે અસહ્ય સ્તરે પહોંચી ગયું છે અને ડીવાયએસપી નહીં પણ પીઆઈ કે કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓ મંજૂરી આપી રહ્યા છે। શાળાઓ, હોસ્પિટલ અને જાહેર સ્થળોએ પણ અવાજનો ત્રાસ વધતો જાય છે અને તંત્ર બેદરકાર દેખાય છે। આ મામલે હાઈકોર્ટે કડક પગલાં લેવાની તાકીદ કરી છે। સરકારી સત્તાધીશો વિરુદ્ધ કોર્ટને અવહેલના હેઠળ કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ છે।